તો ફાઇનલી જેટલી પટ્ટી લેવાની તે બધી લેવાઈ ગઈ. 350 ટોટલ પટ્ટી થઈ છે. બરોબર છે, બરોબર છે. તો ફાઇનલી બધી જ રોટલી દીદી એ લોકોએ બધાએ બનાવી નાખી છે. 25 કિલો લોટની રોટલી બનાવી છે. આ મગજ ખાવામાં હાજર હાજર હોય. કાઢ લઈશ હો આતેડું. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગની અંદર. તો પલક તૈયાર થાય છે ને અત્યારે સવારમાં બધું રોટલીની બધું કરવાનું છે, પણ હજી કોઈ આવ્યું નથી. ટાઈમ થઈ ગયો 9:30 અને ઉઠી ગયો તો હું 7 વાગે અને વિડીયો એડિટિંગ કરીને અત્યારે અપલોડ કરવા માટે વિક્ટર જવું પડશે. કે વિક્ટર એક શોપ છે, ત્યાં છે ને વાઈફાઈ છે. અહીંયા વાઈફાઈ નથી, બટ અહીંયા વાઈફાઈનું સિસ્ટમ જ નથી. પહેલાં તો ગામમાં વાઈફાઈ કોઈ પાસે છે જ નહીં. અહીંથી સેટ વિક્ટરથી વાયર લાંબો કરીને ગામમાં લાવવો પડે. તમે પર્સનલ વાઈફાઈ જોતું હોય ને એટલા માટે. તો અત્યારે હું અને રામ આવ્યા છે, તો રામને બંને જઈએ. મેં તો ફટાફટ 20 GB આઈ થિંક વિડીયો છે તો અપલોડ કરી આવીએ અને પછી આપણે ઘરનું જે પણ પ્રોસેસ છે એ ચાલુ કરી દઈએ. પછી ઓલી પટ્ટી લાવ્યા, એમાં જે રેડિયમની મારવાનું છે, એમાં કટકા રેડિયમ હટાડવાનું. આ રાતે તો તપકાય તો ખરી થોડી થોડી રેશમ જેવી છે ને. વિક્ટર ગયા હતા, અપલોડ થવા મૂક્યો છે વિડીયો, પણ 40%માં કમસે કમ 1 કલાક વહી ગઈ તો મૂકીને આવતા રહ્યો છે ને અત્યારે 10:30 જેવું થવા એવું છે. એટલે મેં તો ઘરે પેલું રોટલી ને બધું કરવાનું છે, તો બધાને બોલાવેલા છે, તો મેં તો ફટાફટ એ કામ પતાવીને લેપટોપ ત્યાં મૂકી દઉં, પછી પાછું લેપટોપમાં અપલોડ થઈને લઈ આવું. તો મહાદેવ હર, તો હું ઘરે તો પહોંચી ગયો અને ઘરે શું કામ હાલે છે પેલા તમને કહી દઉં. રામ, કાતર હાલશે નહીં? હા, બે હાલશે ને? ઓકે. ઓ આ તો ગ્રામ કે જાવ નહીં હવે ઓપરેશન ની કાતર. હા, આ પટ્ટી છે ને, આ પટ્ટી આખી આપણે માપની કાપવાની છે. વિરાટભાઈ, મહાદેવ તો વિરાટભાઈ આ આખો દિવસ જો તો વિરાટભાઈ આખો દિવસ હારે રહેવાના છે અને આ પટ્ટીને છે ને માપની આપણે કાપવાની છે. અને આમાં અશોકભાઈ લાવો તો હાજર અશોકભાઈ. આ રીડિયમ પટ્ટી આમાંથી કટ કરી અને આમાં સ્ટેપલર મારવાની છે. આ રીતના કટિંગ. હા બોલે, તું બોલી ચાલે. શું હાજર તો કયો પલક આ મગજ ખાવામાં હાજર હાજર હોય. કાઢ લઈશ હો આતેડું. આતેડું મોટી રાખો, મોટી. આતેડું નહીં કાઢવાનું. જો આઈ કે શું કરવાનું? આતેડું નહીં કાઢવાનું. આ કાતર તો હાલે નહીં. હા ચાલે. ટૂકી રાખો. ને આ તો હું પીસ કરું છું દેખાડવા પૂરતું. અમે ઈ સ્ટાર્ટ નો લાવ તો રામ, અશોકભાઈ લાવ તો મારો તેમ. ઈ મારી આ મારી ચોટાડવાનું, પછી સ્ટેપલર મારવાનું. અપુનકા કામ એ. લ્યો. એટલી બધી ન હોય રામભાઈ. તે વધારે કાપી, રામે ઓછી કાપી પણ કહી છે. બહાર નીકળી જાય. જો નીકળી બહાર એ વાર દેવાનું છે આમ. એટલી બધી બગાડે. કેટલી બાર એટલું હાલે રોટી. સ્ટાર્ટ નો ઓલો વાંધો નહીં તો ગમે. ફટકો છે કે નહીં? કાતર ક્યાં છે? હા બરાબર. આમ કર્યું હોય તો કેમ ભેગું થાય? નો જો પાછું આવ્યું. જો આમ તો પાછું લાવ્યો આપણે કીધું ઈ. તો હું શું કરું? તારે વિડિયો શૂટ કરવાનો છે. હા, હું વિડિયો શૂટ નહીં કરું. વિડિયો શૂટ વાળો એક ભાઈને બોલાવી લ્યો. ના હવે આ કોણે કીધું? અને અહીંયા છે ને હજી લોટ બંધાય છે, પણ લોટ હજી બાંધે પછી કહું તમને રોટલી બને ત્યાંથી. ઉભા રહો. અહીંયા 1000 રોટલી કરવાના છે ને અહીંયા શું કે આ સેવા વાળા કામ વાળા હાજર હાજર છે. અહીંયા આ કિલો 5 કિલોનો લોટ છે કે 5 કિલોનું પેકેટ છે, પેલું પેકેટ. ઓકે. બનાવવાની છે મોટી મોટી 1000 રોટલી, પણ કેટલી બને એના ઉપર આધાર રાખે. 25 કિલો લોટ છે. શું થયું બધું? શું હાલે છે તમારી પટ્ટીમાં? અશોકભાઈ કેટલી પટ્ટી કરવાની છો? વાતો કર્યા કરી. આ ઈ હાલે, અશોકભાઈ કરે ઈ હાલે. આ વચ્ચે તપકાય એ બરોબર છે. આ બરોબર છે. મોટી કરશે. નહીં, આ બરોબર છે, સારું પડશે. આ છે ને રેડિયમ પટ્ટી છે. રેડિયમ પટ્ટી જો આપણે દેખાડતો પેલા આ રીતના જે આમાં મારી છે ને, આ રીતના મારવાની છે આખા ઓલામાં રોલમાં, અને પછી એમાં સ્ટેપલર મારવાનું છે. અને આ તપકા ઈ પટ્ટી છે. તો ફટાફટ હું પતાવી દઉં. પલકને હજી કટકા કરવાના છે. હું આ પતાવું. Can I ask you something? Are you wasting my time? વેણું માર્યો તો વજન ઘટી જાય હો. હે ઈયું કરે રોટલી. આ રોટલી કે કોના હાથમાં આવી ગયું? મસ્ત થઈ હો. કોઈ દી બને નહીં મારાથી. આ તો પહેલી વાર જોઈ લે ઈ કરે. આ ક્યાં જસ? આ રોટલી બતાડવા જાય બધા ગામમાં. ફાટી ગઈ, અહીંયા ફાટી ગઈ.
આને તો કાણા પડી ગયા હું બગાડી નાખ્યું. આવ કરી દીધું. Can I ask you something? Are you wasting my time? You're 20 something, and I'm out of my mind. I'm feeling seasick every time that you leave. I hope you know that. કાતર આખીને દાગ પડી ગયા અને અત્યારે ટાઈમ થઈ ગયો 12:30. અમે રોટલીને થપ્પો લાગી ગયો. રોટલીને થપ્પો દેખાડ દો. અમે રોટલીને થપ્પો લાગી ગયો છે ને અહીંયા ટેકો લીધો છે. એ કામ ઘડી ઘડીએ બદલતી રહી છે. ઘડીક ઓલું કામ કરે, ઘડીક આ કામ કરે. ઓલરાઉન્ડર કહેવાય ને. ઓ જયસુખનો ફોન આવ્યો. પટ્યું કાપે તો મહાદેવ હર તો હજી એટલા પટ્ટા એને તે ઓય ઓર્ડર આપી દીધો એમ થઈ ગયું મને. જો પટ્ટા પેલી સાઈડ પડ્યા છે, બીજા પટ્ટા અહીંયા પડ્યા છે. બીટા એક કાળું ભાઈ સાહેબ ન્યા પડ્યા છે અને બાકી હજી પટ્ટી કાપવાનું ચાલુ છે અને રોટલીના દડા અમે નીકળ્યા થાય છે. હવે બધાને લાગી છે ભૂખ અને અત્યારે ટાઈમ થઈ ગયો 2 વાગી ગયા છે. પછી ખાઈ લેવા. સાસની ભાષા છે. ખોટું ક્યાં ખોટું બોલ્યા 2 વાગી ગયા. આ બે જોઈ લો, હું ખોટું નથી બોલતો. સમજો બે ને એક. આ ભાઈ બોલે અત્યારે 1 મિનિટ ચડી. ખોટું બોલાઈ ગયું છે ભાઈ. ટાઈમ થઈ ગયો અત્યારે 2:30 વાગી ગયા છે અને બધાને જમવાનું બાકી છે. તો મેં કીધું ચાલો આપણે બધા માટે થોડુંક જમવાનું લેતા આવીએ. તો અત્યારે હોટલે જમવાનું લેવા જાઉં છું અને પછી સાંજના ટાઈમે બધાને ગાયોને બાંધવાનો ટાઈમ આવી ગયો છે. રોટલી પણ હવે થઈ ગઈ છે 25 કિલો પ્લસ, એટલે 1000 આજુબાજુ રોટલી તો થઈ જ જશે કેમ કે રોટલી બોન્ટી બનાવી છે. હવે જઈશું ડાયરેક્ટ શાક લઈ આવીએ અને રોટલી તો અહીંયા છે જ. તો અત્યારે ફટાફટ જઈએ છીએ. ઓય બાપા થાકી ગયો છું. પલક આવે છે ત્યાં કાતરે કાપીને થાકી ગઈ. જેટલું વિચાર્યું ને એટલું સહેલું નથી આ વસ્તુ. સારું ચાલો જઈએ. અને હજી બાંધવા જાવ છો એમાં કેટલો ટાઈમ જશે? બાંધવી એક પટ્ટી ના ના હાલો મોડું થઈ ચાલો. એ ગામમાં તો વાંધો ન આવે. એક જોવા હાટો એમ. અત્યારે હું કહું જમવાનું લઈને બનાવીને ફોન કરીને રાખેલ છે. ભૂખ લાગી? ભૂખ તો બહુ લાગી છે. કેમ રહ્યું ફોટો બાંધવામાં? કેમ રહ્યું મતલબ ફોટો બાંધવામાં? સારું જ છે. ગાયનું કામ હોય, સેવાનું કામ હોય તો પછી હું વાંધો છે. થાકી તો ગઈ પણ કમર બહુ દુખે મને અત્યારે. મને દુખે છે. બેઠા કામ કર્યું. સવારના બેઠા છે. સવારના 11 કન્ટિન્યુ 10 વાગ્યાના બેઠા છે. 2 વાગ્યા. મને તો વાંધો ન આવતો. હું તો થોડીક વાર એમ કહું પાણી પીને આવું, એમ બને એક આટો મારતી આવું. પછી એમ કહું ભૂખ લાગી એમ કરીને 2 પોપરીંગના પેકેટ ખાતી આવું. એમ મારું વયું જાય કામકાજ. હાલો ફટાફટ લઈ આવ્યા. હોટલે પહોંચી ગયો અને જમવાનું બધું પેક કરાવી દીધું છે અંદર. લ્યો પલક છાસ. ઓય થેલી લઈ આવજો. થેલી છાસની થેલી લઈ આવજો. અહીંયા મળે છે. લઈ લો હાલો. ડોગ ને છે ને અહીંયાનો ડોગ છે એને પડવાળી રોટલી અહીંયાથી અંદરથી ને આપી હશે. તો મેં એને કીધું મને આપને તો રોટલી લઈને ભાગી ગયો. આમ જો હજી હાઈવે ઉપર જઈશ. બાપરે મોટી છે ને એટલે ભાઈ ભારી ગયો. આ સ્ટેરિંગ જેવડી રોટલી છે. હા સારું ચાલો. બધી જ રોટલી દીદી એ લોકોએ બધાએ બનાવી નાખી છે. 25 કિલો લોટની રોટલી બનાવી છે. બાજરાનો લોટ કે કોને ખબર? એ પણ પડવાળી છે. પડવાળી રોટલી મારી ફેવરિટ છે. પડવાળી છે. 2 પડ છે અંદર. આ બધી જ રોટલી છે ને ગાય માતાને ખવડાવવાની છે. અને હજી રીડમનું કામ ચાલુ છે. આમ જુઓ હજી એટલે આમ જો તપકાય બધું ગુલાબી ને કેસરી નથી લાગી ને? આ બધી રોટલી છે ને આશાબેને બનાવી છે. બીજું કોઈ તો બાકી પલક એક બનાવી, બાકી દૈયામાં થોડીક મદદ કરી. હે સારું હાલો 2 રોટલી બનાવીને ફટાફટ બધાને જમવાનું આપો. હાલો આ બધી છે રીડીમ પટ્ટી છે. આ રીડીમ પટ્ટી છે. ઓલા પણ પડી રીડીમ પટ્ટી છે. હજી આમે પડી, પછી આમે પડી. ટોટલ હજી કેટલી થાય હમણાં ગણીએ પછી ખબર પડી. જેટલો બધી અમે પાર્ટી લાવ્યા બધી પૂરી થઈ ગઈ. એમાં રીડીયમમાં પટ્ટી લગાવીને એમાં બેલ્ટ સ્ટેપલર માર્યું છે. જોકે સ્ટેપલર વાગે એવું નથી માર્યું. બાકી તમે એમ કહો સ્ટેપલર વાગી જાય નહીં, એવી રીતના માર્યું.
ઊંધું માર્યું. કેમ માર્યું અશોકભાઈ? આ રીતે આ અંદરની સાઈડ આવે, અંદરની સાઈડ. આ બહારની સાઈડ. અને સ્ટેપલર છે ને મોટું લાવ્યા હતા, પણ મોટું વધારે દેખાતું એટલે અમે નાની નાની વારી છે. નાની ઘડીકમાં દેખાય નહીં. નાની પીન. આખું બોક્સ પૂરું થઈ ગયું. બે ત્રણ છે. 2-3 ત્યાં. હવે રીડિયમ પટ્ટી તો ઘણી છે હજી, તો એવું લાગે તો છે. વરસાદ આવશે વેલા હાર પતાવી નાખ. વરસાદ નહીં આવે. બરોબર છે, બરોબર છે. આ બધે રહો. તો અત્યારે તૈયાર થાય છે બધાનું જમવાનું. 10 કિલો શું કહેવાય છાસ, શું 10 કિલો 10 થેલી છાસ. બોલાઈ જાય શું બકાય કડબડ થાકી ગઈ. કેવી મસ્ત લાગે ને. બધું ઘી પૂરું ને? 2 કિલો તેલ, 1 કિલો ઘી. 2 કિલો તેલ, 1 કિલો ઘી. ઘી નાખેલી રોટલી છે. ગોળ અમારે ગોળ લગાવવાનો પ્લાન હતો, પણ ગોળ રખાય નહીં બધું. કે મૂકે પચપચલું થઈ જશે, ગાડીમાં રહેશે તો પાછું. મને ભૂખ લાગી ગઈ. મને રોટલી કેવી? બહુ મસ્ત રોટલી આવડે છે. તમે તારા અમારા લગ્નમાં તમે જ આવજો, બીજું કોઈ નહીં આવે. હે તો તે બનાવી હતી બ્લોગમાં તેવું આવતું હતું? એ આવતું હતું ને? ખોટું હતું. ખાલી 2 રોટલી જ કરી. નહીં, મેં ઘણી બધી રોટલી એમ તો કરી. મેં આઈ થિંક 3 થી 4 રોટલી મેં કરી હતી. 2 વણી હતી, 3 છોડી દીધી. ફાઇનલી બધી પટ્ટી બનાવવાની હતી, બનાવાઈ ગઈ છે ને. ટોટલ પટ્ટી 350 થઈ, પણ ધાર્યું હતું કે 200-250 થશે, પણ 350 પ્લસ થઈ છે. કાંક 400 માં થોડી ઘણી ઘટે છે, 25 જેવું ઘટતું હશે. તો આ બધી અને રોટલી છે એ બધી ગાડીમાં મૂકી છે. ચાલ ને ભાઈ, તારી વાટે છે બધા. અહીંયા આવી ગઈ ડન એટલે હું સમજુ? લ્યો તમારો 2 તોલાનો. સારું ચાલો, આ મૂકી દે અંદર બધી. અને રોટલી બધી આમાં મૂકી છે. આ રોટલી 3 ભરાણા છે. નાખી ગાડીમાં રોટલીની સ્મેલ આવે, ભૂખ લાગશે. સ્મેલ શું કેવું કે ધરાઈ જવાના છે. એટલે કાચ ખુલ્લા રાખ્યા હતા, જોવો ને શું ભાઈ? સ્મેલ ફૂલ આવે. ફૂલ આવી ગઈ ને. ફાઇનલી જેટલી પટ્ટી લેવાની તે બધી લેવાઈ ગઈ. 350 ટોટલ પટ્ટી થઈ છે, કેમ કે મેં પેલા વિડીયો લીધો તો એમાં નતું આવ્યું. આ બધી ગાડી મૂકવાની છે અને રોટલી આમાં મૂકાઈ ગઈ છે. તો 1000 ઉપર રોટલી હશે. રોટલી બનાવવાળા કેટલી રોટલી છે? 1000 છે કે નહીં હોય? 1000 કરતા વધારે છે. લાવો મૂકી દઈ. આની ઉપર જ મૂકીએ, કેમ કે ખાવાનું પેલા આપણે નથી દેવાનું. ખાવાનું પેલા દેશું ને તો એ બાંધવાનું રહેશે, તો બાંધવાય નહીં દે. પલક તારે નો આવું તો ચાલશે. તો તારે વાતું કર વધારે. આવી ગઈ. કેમ સ્મેલ? રતર નાખી કેવી સ્મેલ આવે? ઘીની સ્મેલ છે. ઘીની સ્મેલ છે? અરે વાહ, કેમ ઘીની સ્મેલ આવે? લોતી. હા તો ખબર તો પડે. મેં તો ઘીનું કીધું, મેં તો પોપટ થઈ જાય કદાચ. તો 2 જ ઠલવાના, 3 નતા ઠલવાના. જયશુભાઈ લઈ લેવાય ને, મજા આવે છે. હાલો મહાદેવ. મહાદેવ નિરાય કામ કરી પી આવ. પાકો વેટ પે એમ કેવા હિંગડા ખાતા આવશું. હા, હિંગડા નો ખાવા મળે. હાલો મહાદેવ. 2 હિંગડા મેરા હોય તને તો કાઈ નહીં, પેટમાં ખાડો પડી જાય. બીજું હું પેટ આમ થઈ જાય. કેમ? સ્ટેપલર ને એવું બધું ઘટે છે ને, તો અમે અત્યારે સીધા જઈએ છીએ મહુવા. મહુવાથી એવું લાગે વિચારી છે કે અમે ડાયરેક્ટ ભાવનગર જઈએ. ભાવનગરથી રિટર્ન જે બાયપાસ છે ત્યાંથી બાંધતા આવીએ સેટ અહીંયા સુધી. ત્યાં સુધીમાં સાંજ પડી જાય, એટલે જેટલી ગાયો આવી હોય રોડ ઉપર એટલે આવી છે. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ. ગામનું નામ તો મને નથી ખબર. દાતરડી. આ દાતરડી છે. અને ખાસ કરીને મહુવાથી એક ગાડી લેવાની છે. એ ભાઈને લેવા જવાનું છે, હાર્દિકભાઈને. અમે આવ્યા છે ટોલ નાકે. ટોલ નાકાની આ સાઈડ આવ્યો ને, ત્યાં બહુ ગાયો બે હતી મીના હોટલે, પણ અત્યારે એકે દેખાતી નથી. પણ શું કહેવાય, 2 જ ગાય છે, તો એને નાપી દઈએ. એ વાગી પટ્ટાથી વાગે. જગભાઈ પટ્ટો પટ્ટો છે એટલે જો હાલ પટ્ટાથી વાગે. અમે લોકોએ બાંધવાની તો કોશિશ કરી હતી, પણ બંધાણી નહીં. બધી રોડ ઉપર ભાગવાની કોઈ ચાલુ કરે. કે આ પટ્ટી છે ને રેડિયમની છે ને, એના હિસાબે બીવે છે, ભાગે છે. અત્યારે રોટલી આપીએ છીએ એટલે આ બાજુ આવી જાય તો બાંધીને ઉપરથી પાછી એક્સિડન્ટ થવાના ચાન્સ વધારે છે. એ પ્રોબ્લેમ આવે છે. કેમ અત્યારે ગાડી બધી છૂટા આવે છે. એક આવી ગઈ હાથમાં. હાલ અશોકભાઈ લઈ લ્યો.
આપા ખા ખા હાલે ઘર આખું હાલ છે ને બસ રોટલી આપીએ તો ઊભી રહી તો કઈક બાંધી આ બેલ્ટ ક્યાં મળે તમે ભાઈ? હાથે બને હા ક્યારનું બટકા ભરે એનો રખ તો જો આમે રોટલી મૂકી એવું બસ ગાયું તો બેચારી હાથમાં નથી આવતી પણ સાંજે જ ભેગું થશે કેમ કે રાતે આપણને હાલે તારી રોટલી હું લઈ લઉં હો. બધા જાઓ તો બીવે છે બહુ. You're like a ghost in my mind. I can't escape you. I need to believe it was right letting you go. 'Cause you are like a ghost in my mind. I wanna escape you, but I do not believe it was right. તો અમે લોકો અત્યાર સુધી રાહ જોઈ છે સાંજ ક્યારે પડે. સાંજ પડે તો ગાયો બધી સૂતી હોય ને બેઠી હોય તો બાંધવા દેશે. બાકી રોડ ઉપર એટલી દોડામ દોડ કરે કે કાલ સવારે એક્સિડન્ટ થઈ ગયું. શું કર્યું એક ભાઈનો તો પગમાં માર્યો ને પાટ દુખતું થઈ ગયું છે. તો એ ભાઈ પગ ધોય દેખાડો તો જો એ ભાઈ પગ ધોય એમને વાસળે પાટ મારી અહીંયા હવે વાટે છે. બસ બીજા કાંઈ નહીં અમારા લીધે ડોગ છે ને એ બધા ધરાઈ જવાના છે. જો આવી ગયું ડોગ હાલો. ફાઇનલી હવે વિડીયો ઉતારવાનું બંધ કરી દીધું ને હાથમાં વાગીને લોહી નીકળી ગયા છે. અને અત્યારે અમે મહુવા પહોંચ્યા છીએ બાંધતા બાંધતા. બધી ગાયોને બંધ અમુક ભાગી જાય છે. બધા પોતાની ટીમ લઈ લીધી કે અશોકભાઈ બાંધે, અશોકભાઈને હું બાંધી એ રીતના પલકકારની થાર ચલાવે છે. તો વિડીયો નથી લેતા અમે. બધી ગાયોને ટોટલ આજે બાંધવાની છે ફાઇનલ છે. ભલે આખી રાત સવાર થઈ કેમ થાય અશોકભાઈ પસાડ્યા તો ફગાવી દીધું. અશોકભાઈ એકવાર નીચે પડ્યા. સારું ચાલો પલક. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 1 અને અમે અત્યાર સુધી ગાયોને પટ્ટા જ બાંધી છે. તમે જોઈ શકો છો. જો અત્યાર સુધી પટ્ટા બાંધી છે. ક્યારના નીકળાતા પણ અત્યાર સુધી પટ્ટા જ બાંધી છે. ને અત્યારે અમે લોકો છીએ રાજુલા, મહુવાથી રાજુલા સુધી બાંધતા અહીંયા સુધી પહોંચી ગયા છે. સોરી તમે કહે છે ભગુડા પાસેથી બાંધવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો અત્યારે રાજુલા સ્ટોપ થયા છે. વ્લોગ લીધો જ નતો અને અત્યારે અહીંયા જગ્યાએ સ્ટોપ થયા તો મેં કીધું વ્લોગ લઈ લઉં. યાદ આવ્યું તો કેમ કે વ્લોગ લેવાનો ટાઈમ જ નતો. કેવું મસ્ત લાગે. લાઈટ કેવી દેખાય છે. આને બંધાવું લાગે છે ડોગને. હાય ઓય ભાગી ગયું. આ પટ્ટા જેટલા બાંધવા સહેલું લાગે ને એટલું સહેલું નથી. હાલત જો ને તમને એમ થશે કે હાવ પૂરું થઈ ગયું. અહીંયા રોડ પર હુવા દઈને હુઈ જવું છે. આ એક બાકી છે ને એને જ બાંધવા દેતું. આ તમે જોજો બાંધવા પણ નહીં આપે. એ ક્યાં છે? એ આમ પાસે જતો રહ્યો ને ખબર પડી ગઈ, ભટકી ગયું. આને બાંધવી એટલી અઘરી છે ને કે વાત ન પૂછો. કેમ કે આ પટ્ટામાં લાઈટ ને ઓલું પડતું હોય ને તો બીવે બિચારી. હા ક્યાં છે? Can I ask અરે મેં તને તૈયાર થવાનું નતું કીધું. something? Are you wasting my time? You're 20 something and I'm out of my mind. I'm feeling seasick every time that you leave. I hope you noticed that these drugs ain't for free.